ચૂંટણીની જાહેરાત બાદ 24 કલાક હવે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયા છે। અત્યારે એક કંટ્રોલ રૂમ અને એક હેલ્પલાઇન નંબર શરૂ થયો છે। વોટર્સ અલગ અલગ માધ્યમથી હવે ફરિયાદ કરી શકશે। કંટ્રોલ રૂમમાં કુલ 20 ફરિયાદ પણ મળી, જેમાં વડોદરામાં ઉમેદવારના નામ સાથે પોસ્ટર લાગ્યા તેનો પણ મામલો જિલ્લા ચૂંટણી અધિકારી સાથે વાત કરી તે હટાવવામાં આવશે। આ પ્રકારની પણ વાત થઈ। ટોટલ 16 તારીખ સુધીમાં 1600 જેટલી ફરિયાદો મળી છે કંટ્રોલ રૂમમાં। વડોદરામાં આ અલગ અલગ ફરિયાદો જે છે તેને લઈને પણ વિગતો। અત્યારે એક કંટ્રોલ રૂમ છે અને એક જો 24/7 કામ કરે છે, એક હેલ્પલાઇન નંબર બી છે જો ટોલ ફ્રી નંબર છે। એના સિવાય વોટર્સ જુદા જુદા માધ્યમથી પોતાની રજૂઆત કરી શકશે। એમાં એક નેશનલ ગ્રીવાન્સ સર્વિસ પોર્ટલ છે NGSP, અને એના સિવાય જો MCC લગત કોઈ ફરિયાદ હોય તો એ સી વિજિલ મારફત ફરિયાદ કરી શકશે। અત્યાર સુધી વાત કરીએ તો જો NGSP છે, જો નેશનલ ગ્રીવાન્સ સર્વિસ પોર્ટલ છે, એમાં 16 તારીખથી અત્યાર સુધી 1350 જેટલી ફરિયાદ મળી છે। એમાં મોટા ભાગની ફરિયાદો અથવા તો રજૂઆતો જો છે એ એપિક કાર્ડ મળવા બાબતની અથવા તો ઇલેક્ટોરલ રોલ સંબંધિત બાબતો છે।